અહમ બ્રહ્માસી યોગ સ્ટુડિયો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ગર્ભવતી બહેનો માટે સેમિનારનું આયોજન તબીબો અને આમંત્રિતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગર્ભ સંસ્કારથી માંડીને બાળકનો જન્મ અને તેનો ઉછેર સુધીની જાણકારી સેમિનારમાં અપાઈ હતી. માતૃત્વ ઉત્સવ કાર્યક્રમ વિશેની માહિતી યોગ સ્ટુડિયોના ફાઉન્ડર શ્રીમતી પૂર્વીબેન પવારે આપી હતી. ફાઉન્ડર ઓફ અહમ બ્રહ્માસની યોગ સ્ટુડિયો. આ અહમ બ્રહ્માસની યોગ સ્ટુડિયોએ આજે માતૃત્વ ઉત્સવ 2026નું આયોજન વુમન્સ ડેના દિવસે ખાસ મેઘાણી ઓડિટોરિયમમાં કર્યું છે. તેમાં અમારો કોન્સેપ્ટ એ છે કે ભાવનગરની દરેકે દરેક ગર્ભવતી મહિલાઓને અમે ગર્ભ સંસ્કાર વિશે, એન્ટીનેટલ યોગા વિશે માહિતી પૂરી પાડી. સાથે સાથે પ્રેગ્નન્સી કાળ દરમિયાન જે સ્ટ્રેસ રહેતો હોય છે તે સ્ટ્રેસ લેવલ દૂર કરવા માટે અમે પેનલ ડિસ્કશનનું આયોજન કર્યું હતું, જે ભાવનગરના નામાંકિત ડૉક્ટરોની વચ્ચે આ પેનલ ડિસ્કશન થયું. અને સાથે સાથે પ્રેગ્નન્સી કાળ દરમિયાન કેવી પ્રકારનો આહાર લેવો જોઈએ તે વિશેનું માર્ગદર્શન ડૉક્ટર જીનાલીબેન મોદીએ પૂરું પાડ્યું. અને સ્તનપાન વિશેનું માર્ગદર્શન ડૉક્ટર ડિમ્પલબેન પટેલ સિદ્ધાણીએ પૂરું પાડ્યું. અને આ પ્રોગ્રામનું મુખ્ય આકર્ષણ એ હતું, જે ભાવનગરમાં પહેલી વખત થઈ રહ્યું છે કે ગર્ભવતી મહિલાઓએ રેમ્પ વોક કર્યો. અને સાથે સાથે મોમ અને કિડનું રેમ્પ વોકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અને સૌથી પહેલી જ્યારે સરસ્વતી વંદનાથી આ પ્રોગ્રામની શરૂઆત થઈ તે મહારાજ યોગ સ્ટુડિયોની યોગિનીઓએ કરી બતાવ્યું કે સાડીમાં પણ યોગા થઈ જ શકે છે. સાથે સાથે આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ છે તાળી યોગા. તાળી પાડવાથી આખા બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને ઓક્સિજન સપ્લાય બોડીને મળે છે. તો જો તમારી પાસે સમય નથી તો ફક્ત તાળી પાડીને પણ તમે સ્ટ્રેસ ઓછો કરી શકો છો અને હેલ્ધી લાઈફ જીવી શકો છો. આ જ કોન્સેપ્ટ હતો અમારા આ આખા પ્રોગ્રામનો, માતૃત્વ ઉત્સવનો. આભાર.